નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ધોળકામાં તસ્કરોને લીલા લહેર, સ્થાનિક રહીશોમાં ફફડાટ, ટાઉન પોલીસની નબળી કામગીરી આવી સામે। અમદાવાદ જિલ્લાના ધોળકા ટાઉનમાં તસ્કરોને જાણે પોલીસની જરા પણ બીક ના હોય તેમ બિંદાસ ચોરીઓ કરી રહ્યા છે, ત્યારે ગામ રક્ષક દળ એટલે કે જીઆરડીના જવાનો ચાલુ નોકરીએ સૂતા હોવાની તસવીરો મીડિયાના કેમેરામાં કેદ થઈ છે। ગામ રક્ષક દળના જવાનોની નોકરી રાત્રે 11:30 થી સવારના 5 વાગ્યા સુધીની હોય છે। 1 વાગ્યાથી લઈને સવારના 4 વાગ્યા સુધી તેઓ સૂતા હોય છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું સરકાર સુવાનો પગાર આપે છે? અમુક જવાનો તો પશ્વનાથ સર્કલ અને કલીકુંડ સર્કલ ઉપર હાજર હોય છે, 1 વાગ્યા પછી પોઈન્ટ પર જતા હોય છે, જાણે સુવા જતા હોય છે। ત્યારે એક બાજુ સરકારના નિયમ વિરુદ્ધ કલીકુંડ સર્કલ, પશ્વનાથ સર્કલ, પુલન સર્કલ, વટામણ સર્કલ પાસે પાનના ગલ્લા, ચાની કીટલી 3 થી 4 વાગ્યા સુધી ધમધમતી હોય છે। ઘરફોડ ચોરીના બનાવો દિન પ્રતિદિન વધતા નગરજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે। સ્થાનિક પોલીસની નબળી કામગીરી અંગે લોકોમાં ફરી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। તેવામાં ધોળકાના પોશ એરિયા ગણાતા કલીકુંડ વિસ્તારની સારથીનગર સોસાયટીમાં રવિવારની રાત્રે તસ્કરોએ એક સાથે 3 મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરી નાસી છૂટ્યા હતા। એક મકાનમાં રહેતો પરિવાર વેકેશન માણવા ગામડે ગયો હતો, ત્યારે મોકાનો લાભ લઈ મકાનમાં પ્રવેશી ચાંદીના સિક્કા, ટેબ્લેટ, પૈસા ભરેલો ગલ્લો ચોરી ગયા હતા। આ સોસાયટીમાં અન્ય 2 મકાનોમાં પણ તસ્કરોએ હાથ અજમાવ્યો હતો। તાજેતરમાં જ ધોળકાની બલાસ ચોકડી પાસે આવેલી અમન પાર્ક સોસાયટીમાં ₹10 લાખની રોકડની ચોરી થઈ હતી। વારંવાર ઘરફોડ ચોરીના બનાવો બની રહ્યા છે, ત્યારે ધોળકા ટાઉનમાં બાહોશ અને કડક પોલીસ અધિકારીની નિમણૂક કરવામાં આવે એમ જાગૃત જનતા ઈચ્છી રહી છે। શું અમદાવાદ રેન્જ આઈજી અને એસપી આ બાબતે ગંભીરતાથી લેશે ખરા? હેડ ઓફિસ, ઇન્ડિયા ટીવી લાઈવ।